પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે લીલેસરા બાયપાસ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સહિત ₹32 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી। તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરના ટ્રકમાં ઇર્થ ગ્રાઉન્ડિંગ પાવડરની બેગોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક દાહોદ તરફથી નીકળ્યો છે અને તે પરવડી બાયપાસ થઈ વડોદરા તરફ જવાનો છે। આ બાતમીના આધારે એલસીબી પોલીસે લીલેસરા બાયપાસ ચોકડી ઉપર વડોદરા તરફ જતા હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી હતી। બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકીને તપાસ કરવામાં આવતા ટ્રકની અંદર છુપાવેલો કુલ 21,09,840ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વિદેશી દારૂના જથ્થા ટ્રક સહિત કુલ ₹32 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસે ઘટના સ્થળેથી ટ્રકના ચાલક ચંદન ભારતી નામના ઈસમને ઝડપી પાડ્યો છે। આ ઉપરાંત આ કેસમાં શાંતિલાલ નામના સહ આરોપીને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો।